કીધું કે અમને જોવે ગઈરના છૂટા ડાલા મથાને જોવે તો પગની કપાસી મટી જાય. હાથીભાઈ અમને જોવે ને છૂટા હાવજને જોવે ને એની આંખોના નંબર ઘટી જાય. 3 હોય તો 1.5. અને હાથીભાઈ અમારે માગવું ન પડે. હાવજ કે અમથા બજારમાં આટો મારવા નીકળી તો 50-50 લાખની હવેલીઓ મૂકીને ખેખટિયા નીકળી જવું પડે. અને હવે જે હાવજે વાત કરી કે હાથીભાઈ તમે માગી હકો, કારણ કે તમારી માથે બેહનારો છે સ્વર્ગનો રાજા અધિપતિ ઇન્દ્ર છે, એટલા માટે તમે માગી હકો. હાવજ કે અમારાથી મગાય નહીં, અમારી માથે બેહનારી તો ભગવતી ભવાની અંબા છે. અને અમે જો માગી તો અમારી બેહનારીના બેહણા લાજે. અહીંયા પ્રાણીઓની ખુમારીની વાત કરી છે, પક્ષીઓની વાત કરી છે, ઝાડવાની વાત કરી છે. આ બધી વાતો કરી અને કવિ સમાજને સમજાવવા માંગે છે, માણાને સમજાવવા માંગે છે. અને આ દુનિયામાં માણા જ એક એવો છે કે જે સમજતો નથી. 1903 માં ઓરવિલ અને વિલ્બર નામના 2 ભાઈઓએ આકાશમાં પ્લેન ઉડાડ્યું ને એ 20 સેકન્ડમાં 120 ફૂટ ઉડ્યું હતું. 2006 માં 1 કલાકમાં 2000 કિલોમીટરની રેન્જે માણા આકાશમાં ઉડતા શીખો છે. જમીન ઉપર હરખો હાલતા નથી શીખો કઈ. રાજકોટમાં ધરતીકંપ થયો ને, ધરતીકંપ એટલે રાજકોટમાં એક ડોક્ટર દર્દીનું મગજ બહાર કાઢીને મગજનું ઓપરેશન કરતા હતા. એમાં ધરતીકંપનો થડાકો લાગ્યો, મગજ બહાર પડ્યું, એમને ટાંકા લઈ લીધા. 15 દી પછી ડોક્ટર ઓલા દર્દી પાસે ગયા કે હવે મગજ તો નખવી જાવ. ઓલો કે હવે ક્યાં જરૂર છે, એમને હાલે છે. ઘણાયનું હાલે છો. એમને કેનું હાલે ખબર છે? સમુદ્ર મંથન કર્યું ને એટલે 14 રત્નો નીકળ્યા. કામધેનુ, ગાય, ઐરાવત, હાથી બધા નોખું લઈ ગયા. એ પછી સમુદ્ર મંથન માંથી કોડા નીકળ્યા. કોડા આપણે ગામડામાં કેવત છે, તું તો કોડો છો એમ, બુદ્ધિ વિનાનો એમ. એ સમુદ્ર મંથન માંથી કોડા નીકળ્યા. બધા મૂંઝાણા કે કોડા નાખવા ક્યાં? ભોળાનાથ પાસે ગયા. ભોળાનાથ કે ઝેરનો બીજો કટોરો હોય લાવો, કોડા નાખા રાખો. દેવો અને દાનવોએ નક્કી કર્યું કે હવે કોડાને નાખવા ક્યાં? એક કામ કરો, શું હવ દેવો અને દાનવો પોતપોતાના વિમાનમાં બલુંગમાં થોડા કોડા ભરતા જાવ ને ગામડે શહેરમાં વેરતા જાવ. તો વેર્યા કોડા, ક્યાંક 5 પડ્યા, ક્યાંક 7 પડ્યા, ક્યાંક 10 પડ્યા. અમુક ગામમાં આપણે જાય તો આપણને એમ થાય કે વિમાન ઊંધા પડ્યા. એટલે બધા ઢોરાઈ ગયા. પછી સમુદ્ર મંથન માંથી અકલ નીકળી. અકલ નું શું કરવું? કે વેલો ઈ પેલો, માણામાં હોશિયાર વાણિયો તો વાણિયો અકલ લઈ ગયો. પક્ષીમાં હોશિયાર કાગડો તો કાગડો અકલ લઈ ગયો. પ્રાણીમાં હોશિયાર શિયાળ તો શિયાળ અકલ લઈ ગયો. હવે શું કરવું? કે થોડીક અકલ વધી છે, આનું શું કરવું? કે ટોપડીમાં નાખો પીસડો બોરો ઉડાડો, જેમાં પડવા હોય એમાં પડે સાટા. કોકમાં પડ્યા, કોકમાં ન પડ્યા. પણ એ બધી વાતો કવિએ સમજાવવા માટે કરી છે ને. એનો એક પ્રસંગ આપણે મારે સંભળાવો છે. ગઈરમાંથી એમ કહેવાય છે કે જે હાવજની વાત કરી એના ઉપર જ આખી વાત આપને સંભળાઈ જાઉં છું. ગઈરમાંથી એક માણસ નીકળેલો. ઘોડેસવાર થઈને માણસ નીકળો, વીરત્વ વાળો માણા. અને ઘોડેસવાર થઈને ગઈરમાં જયારે નીકળો ત્યારે એક જગ્યાએ ગયો એટલે હાવજના કણસવાનો અવાજ આવતો હતો. હાવજના કણસવાનો અવાજ સાંભળી ઘોડેસવારે ઘોડાને ઉભો રાખી ઘોડેથી પલાણ છાંડી હાવજની પાસે જઈ હાવજના પગમાંથી કાંટો કાઢ્યો. એ પગમાંથી કાંટો કાઢ્યો એટલે હાવજને નિરાંત થઈ. ઘોડેસવારની હારે હાવજ હાલતો થયો. ઘોડેસવારની ઘીરે આવ્યો. પછી તો ક્રમ થઈ ગયો, કાયમનો નિયમ થઈ ગયો. કાયમને માટે હાવજ ગરધણી ની આવે, ઘોડેસવારી ની આવે. અને ગરધણી છે ઢોલીએ બેહે, હાવજને પંપાળે, માથે હાથ ફેરવે. કાયમનો નિયમ થઈ ગયો, ભાઈબંધી થઈ ગઈ. એકવાર બન્યું એવું કે ગરધણી ત્યાં મહેમાન આવ્યા. એ ગરધણી ત્યાં મહેમાન આવ્યા એટલે મહેમાન આવ્યા ને બરોબર ગરધણી ઢોલીએ બેહી હાવજને પંપાળે છે. મહેમાન આવ્યા એટલે મહેમાન બાયણામાં હતરંગ ઉભા રહી ગયા. એને જોયું હાવજને પંપાળે છે. મહેમાન બાયણામાં ઉભા રહી ગયા એટલે ગરધણીએ કીધું વયાવો. મહેમાન થી બોલાણું નહીં પણ આંગળી ચીંધી હાવજ એમ. ગરધણીએ કીધું કે વયાવો. ઈ તો મારા પાળેલા કૂતરા જેવો છે ને પાળેલા કૂતરા જેવો કીધું ને હાવજને પગથી ને માથાથી રેમંડ ગઈ. હો ભાનુભાઈ, પણ હાવજ કઈ બોલ્યો નહીં. મહેમાન આવ્યા, ચા પાણી પીધા, વાતું ચીતું કરીને મહેમાને જયારે વિદાય લીધી ને ત્યારે હાવજે ઓલા ગરધણીને કીધું ભાઈ તે મારા પગનો કાંટો કાઢ્યો, મારી માથે ઉપકાર કર્યો એટલે મને તારી હારે પ્રેમ બંધાઈ ગયો. ભાઈ હું તારી પાસે એટલા માટે આવું છું કે મને તારી પાસે આવવાની મજા આવે છે. પણ તે આજ તારા મહેમાન આવ્યા કઈ મારી ભાઈ બંધીની ઈ કિંમત કરી કા પાળેલા કૂતરા જેવો છે. વાહ ભાઈ વાહ. ભલા માણા મને ખબર છે હું હાવજ છું પણ મારી ભાઈ બંધીની ઈ કિંમત કરી. તારા મહેમાન આવ્યા ને તઈ હું કઈ બોલ્યો નતો કારણ કે તારી આબરૂ રહે ને એટલા માટે. તઈ હું કઈ બોલ્યો નતો તારી આબરૂ રહે એટલા માટે. પણ હવે એક કામ કરી કે શું હાવજ ઓલા ઘરધણીની કે ઓલા મહેમાન આવ્યા તા ને તું તઈ જે બોલ્યો તો ને ઈ અટાણે બોલ તને ખબર પાડી દઉં હાવજ કોને કહેવાય ને કૂતરો કોને કહેવાય. ઈ અટાણે બોલે એટલે
તો તને ખબર પાડી દઉં હાવજ કોને કહેવાય ને કૂતરો કોને કહેવાય. ઓલો ધ્રુજવા માંડ્યો કે હવે ધ્રુજમાં પાસે પડ્યો એ કુવાડો લે, કુવાડાનો ઘા મારા માથામાં માર. કે પણ કેમ મારું કે માર ન કરું, એક પંજા ભેગા ફોદા કાઢી નાખું. કુવાડો લઈ ગરદણીએ હાવજના ખોપરામાં માર્યો. હાવજ વયો ગયો, પણ 2 વર્ષ પછી પાછા હાવજે આવીને ઓલા ગરદણીને કીધું કે જો ભાઈ માથામાં માર્યો તો ને ઈ કુવાડાનો ઘા રૂજાઈ ગયો, હૈયામાં શબ્દનો ઘા માર્યો ઈ હજી એમનેમ રહી ગયો. વાહ ભાઈ વાહ, बहुत अच्छे, वाह भाई वाह. शब्द संभाल के बोलो, शब्द को हाथ न पावे, एक शब्द है औषधि અને એક શબ્દ હે ઘાવ. એવી શબ્દની વાતો હે ઈ જ્યારે સાંભળવા માટે બેઠા છીએ ત્યારે મેઘાણીની કવિતા વારંવાર જે ભાનુભાઈ કહેતા હતા એ તાલની હારે સંગીતની હારે સંભળાવી આપને અને મારા શબ્દોને વિરામ આપું. કથા આખી તમને ખબર છે, વાત આખી ખબર છે. મેઘાણીભાઈ અને કવિ કાગ જ્યારે ગયા ને એક હાવજને જ્યારે ચારણની દીકરીએ ભગાડ્યો. वाह भाई वाह. ગજે હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે. હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે. ગીરકાંઠાનો કહેરી ગરજે, ગેરાવદ કુલનો ઘરી ગરજે. કડી પાતળીઓ જો ધો ગરજે, મો ફાડી માટેલો ગરજે. जो वाह भाई वाह. જાણે કો જો ગંદર ગરજે, નાનો એવો સુંદર ગરજે. બાવળના ડાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે. કણવીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે. ગિરિયોની ગોહરમાં ગરજે. ઓરોને માં ઘેરો ગરજે, થરથર કાપે. કુબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે. સરિતાઓના દળપણ કાપે. અરે અરે આ હાવજની ડણક જ્યારે પડે ત્યારે મેઘાણી લખે છે, થરથર કાપે. કુબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે. સરિતાઓના દળપણ કાપે. સૂતાને જાગંતા કાપે, જડને ચેતન બેઉ કાપે. કેવી એની આંખ ઝબૂકે, વાદળમાં દેવી ઝબૂકે. જોટે યોગી બીજ ઝબૂકે, જાણે બે અંગાર ઝબૂકે. હીરાના સળગાર ઝબૂકે, ટમટમતી બે જોત ઝબૂકે. હામે ઊભું મોત ઝબૂકે. ડાચા પાડે જોગી જાણે ગુફા ઉગાડે. યમરાજાનું દ્વાર ઉગાડે. પૃથ્વીનું પાતાળ ઉગાડે. લસલસ કરતો દીપ બતાવે. પણ જાતને ખબર આય ઉઠે પડકંદાર બિરાદર મૂઠે. ફળસી લે તો ચારણ મૂઠે. ખડગ ખેંચ તો આહિર મૂઠે. બરસી બાલે કાઠી મૂઠે. આમાં હિંમત વાળા હોય ને ઈ ઉઠી શકે. મૂઠે પડકંદાર બિરાદર મૂઠે. ફળસી લે તો ચારણ મૂઠે. ખડગ ખેંચ તો આહિર મૂઠે. બરસી બાલે કાઠી મૂઠે. ગોબો હાથ રબારી મૂઠે. છોટો લઈ ઘરનારી મૂઠે. ગાયું ના ગોવાળા મૂઠે. મૂછે તાતે નારા મૂઠે. ખોખારો ખાનારા મૂઠે. માનું દૂધ પીનારા મૂઠે. ખોખારો ખાનારા મૂઠે. માનું દૂધ પીનારા મૂઠે. જાણે યામ પીનારા મૂઠે. તાડ પડી કે ઊભો રહેજે. ગીરના કુત્તા ઊભો રહેજે. કાયર દૂધતા ઊભો રહેજે. પેટ ભરાતું ઊભો રહેજે. તાડ પડી કે ઊભો રહેજે. ગીરના કુત્તા ઊભો રહેજે. કાયર દૂધતા ઊભો રહેજે. પેટ ભરાતું ઊભો રહેજે. ભૂખ મરાતું ઊભો રહેજે. ચોર લૂંટારા ઊભો રહેજે. ગાગો જાડા ઊભો રહેજે. ફેર ગાના મારતર ઊભો રહેજે. આવી હવા આવી ત્રાડ મારી. આ ત્રાડ હતી કોની મેઘાણી લખે છે. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા. જગદંબાસી ચારણ કન્યા. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા. જગદંબાસી ચારણ કન્યા. ડાંગ ઉઠાવે ચારણ કન્યા. ત્રાડ ગજાવે ચારણ કન્યા. પાડ ઘુમંતી ચારણ કન્યા. પાછળ દોડી ચારણ કન્યા. પણ સાતો હોબળો હો હાવા. ભાઈગો ભયથી ભાઈગો. સિંહ અંતારો ભડવીર ભાઈગો. રણ મેલીને કાયર ભાઈગો. મોટો
વૈથી ભાગ્યો સિંહણ તારો બળવીર ભાગ્યો રણ મેલીને કાયર ભાગ્યો મોટો વીર મુશાળો ભાગ્યો જોગી નાથ જટાળો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો અને ફટરે ભૂંડા નર છે ને નારી થી અને ચારણની એક દીકરી થી નાનકડી દીકરી થી ભાગ્યો મેઘાણીએ ઠબકો દીધો હાવજને પણ ઈ હાવજે તેથી જવાબ દીધો તો મેઘાણી ભાઈ મારે નીકળી જવું પડે કારણ કે સામે જગદંબા હતી સામે માં હતી એવી આપણી જે નાની નાની દીકરીઓની વાતો વીરોની વાતો દાતારોની વાતો હે દણ કે હાવજ ડુંગરે ને હાકલ વીર હમેશ ભેદુ મેકરણ ભણે એવો અમારો સર્વો સોરઠ દેશ જય માતાજી વાહ ભાઈ વાહ